સો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે મજામાં હશો, તાજા માજા હશો ને મારી જેમ બાકી આમ ફૂલ મોજમાં હશો. સો મિત્રો, આજે ફાઇનલી તમે ટાઇટલ તો વાંચી જ લીધું છે, એટલે હું તમને જણાવી દઉં કે આજે હું જઈ રહ્યો છું 4 દિવસની ટ્રીપમાં, એટલે કે જૂનાગઢથી ઉદયપુર. સો મિત્રો, આજે આ ઉદયપુરના વ્લોગ માટે મેં તમને સ્પેશિયલી આ વ્લોગ બતાવ્યો છે કે હું 4 દિવસની ટ્રીપ છે ને 4 દિવસ અલગ અલગ અંદાજમાં હું તમને ઉદયપુરની ટ્રીપ કરાવતી રહીશ અને ઉદયપુરના અલગ અલગ લોકેશન તમને બતાવતો રહીશ. સો જોડાઈ રહેજો મારી સાથે આ વ્લોગમાં અને થેન્ક યુ સો મચ. અને મારી આ રવિ જોમપુત્રાની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. ફાઇનલી હું છું જૂનાગઢના બસ સ્ટેન્ડે ને બસ સ્ટેન્ડ અહીંથી જઈશું રાજકોટ ને રાજકોટથી આજે રાત્રે મારી ઉદયપુરની બસ છે. ફાઇનલી મિત્રો, જે ટાઈમનો હું રાહ જોઈ રહ્યો હતો, જે એટલા દિવસથી એક્સાઇટેડ હતો વાત હતું, તો ફાઇનલી રાજકોટથી નીકળી રહ્યો છું ને ઉદયપુર જઈ રહ્યો છું હું. તો તમે આપ જોઈ શકો છો કે મારી બસ પણ આવી ગઈ છે. શ્રીનાથ ટ્રાવેલ્સ બસ છે. એટલે અત્યારે વાગ્યા છે 11. આવતીકાલે સવારે 11 વાગે કે 12 વાગે અમે લોકો પહોંચશું ઉદયપુર. તો જર્નીની સાથે સાથે હું તમને બધું બતાવતો રહીશ. સો જોડાઈ રહેશો મારી સાથે આ વ્લોગમાં. થેન્ક યુ સો મચ. મિત્રો, ખૂબ જ ઠંડી છે આ બાજુ. રાજકોટથી અમે લોકો નીકળ્યા છીએ. રાજકોટ જેટલી રાતે ઠંડી હતી એટલી જ ઠંડી અહીંયા છે આ બાજુ. હજી આગળ તો ઉદયપુર જઈએ એટલે કેટલી ઠંડી છે ત્યાં ખ્યાલ પડશે, પણ ઠંડી બહુ જ છે અને બસમાં પણ એટલી ઠંડી લાગતી હતી. સો સપોઝ અમે શામળાજી પહોંચ્યા છીએ અને બસ 2.5 થી 3 કલાકમાં અમે લોકો ઉદયપુર પહોંચશું. સો જોડે રહેશો મારી સાથે વ્લોગમાં. સો જુઓ ફ્રેન્ડ્સ, આપણને ઉદયપુરમાં હોટલ મળી ગઈ છે. હોટલનું નામ છે અમરગઢ હોટલ. બહુ જ મસ્ત હિલ્સ ઉપર છે હોટલ, બહુ જ ઊંચાસમાં છે. તમે જોઈ શકો છો આ હોટલને. પહાડી ઉપર આ હોટલ છે આખી, બહુ જ મસ્ત.
મિત્રો આજનો આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ. હવે આગળનો પ્લાન શું છે, શું કરશું એ નેક્સ્ટ વ્લોગમાં તમને હું સરપ્રાઈઝમાં બતાવીશ. સો જોડે રહેજો તમારી આ વ્લોગમાં. તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને લાઇક શેર જરૂર કરજો. થેન્ક યુ.